રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હવે માત્ર સગા ભાઈ બહેનના પ્રેમ પૂરતો સીમિત રહ્યો નથી. દેશની સરહદો પર પરિવારથી દૂર રહીને દેશવાસીઓની સુરક્ષા માટે ખડે પગે ફરજ બજાવતા સૈનિકો સુધી પણ બહેનોનો સ્નેહ અને શુભેચ્છા પહોંચી રહી છે. દેશની રક્ષા કરતા જવાનોને રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવવા માટે દેશના વિવિધ રાજ્યો અને વિદેશોમાંથી રાખડીઓ મોકલવામાં આવી રહી છે. વડોદરા શહેરના ભૂતપૂર્વ શિક્ષક અને લેખક સંજય વચ્ચાવ દ્વારા શરૂ કરાયેલું આ અનોખું અભિયાન આજે દેશભક્તિ અને ભાઈ બહેનના લાગણીસભર સંબંધનું સુંદર ઉદાહરણ બની રહ્યું છે. વર્ષ 2015માં માત્ર 75 રાખડીઓથી શરૂ થયેલું આ અભિયાન આજે 12મા વર્ષે 68,000 રાખડીઓ સુધી પહોંચી ગયું છે. આ અભિયાનમાં સંજય બચ્ચાવના 500થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. રક્ષાબંધનના અવસરે ઓસ્ટ્રેલિયા, દુબઈ, જર્મની, અમેરિકા અને કેનેડા સહિત કુલ 14 દેશો તેમજ ભારતના 14 રાજ્યોના 40 શહેરોમાંથી સૈનિકો માટે રાખડીઓ મોકલવામાં આવી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 40,000 જેટલી હાથે બનાવેલી રાખડીઓ પ્રાપ્ત થઈ છે. દરેક રાખડીની પાછળ મોકલનારનું નામ અને ફોન નંબર લખવામાં આવે છે, જેથી સરહદો પર તૈનાત જવાનને ખબર પડે કે દેશના કયા ખૂણેથી કોઈ બહેને તેના માટે પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. રાખડી સાથે અનેક બહેનોએ જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા સંદેશા અને રક્ષાબંધનના મહત્વને ઉજાગર કરતા ગ્રીટિંગ કાર્ડ્સ પણ મોકલ્યા છે. આ માત્ર એક રાખડી નથી, પરંતુ દેશની સુરક્ષા માટે પોતાના પરિવારથી દૂર રહેલા જવાનો પ્રત્યે દેશવાસીઓની લાગણી, આદર અને આભારનું પ્રતીક બની રહી છે. અને આ લાગણીનો સુંદર પ્રતિસાદ પણ જોવા મળે છે. કેટલાક જવાનો રાખડી પ્રાપ્ત થયા બાદ તેને બાંધીને રાખડી મોકલનાર બહેનોને ફોન કરી આભાર વ્યક્ત કરે છે, તો કેટલાક જવાનો અને અધિકારીઓ તરફથી બહેનોને ભેટ પણ મોકલવામાં આવે છે. સરહદો પર ફરજ બજાવતા જવાનો માટે આ રાખડીઓ માત્ર દોરો નથી, આ દેશની બહેનોના સ્નેહ, आशीर्वाद અને કૃતજ્ઞતાથી બંધાયેલો લાગણીનો મજબૂત સંબંધ છે. 2015 में मैंने एक क्लासरूम में ये प्रवृत्ति शुरू की थी. बच्चों ने मुझे 75 राखियां और लगभग उतने ही खत दिए थे, वो मैंने बॉर्डर पर भेज दिए. और रक्षाबंधन के दिन 3 लड़कियों को बॉर्डर से फोन आए और फिर खत भी आए. तब से ये प्रवृत्ति शुरू हो गई और ये अब हमारा 12वां साल है. कोरोना में भी ब्रेक नहीं था, हमने नॉन स्टॉप 12 साल से हम ये राखियां बॉर्डर पर भेज रहे हैं. ये प्रवृत्ति क्लासरूम में शुरू हुई, मगर अब ये प्रवृत्ति राष्ट्रीय नहीं बल्कि अंतर्राष्ट्रीय स्तर पर गई है, क्योंकि 14-15 देशों से और उतने ही राज्यों से हमें राखियां आती हैं. બહુ જ સુંદર અનુભવ હતો મારો. આવીને આ બધી વસ્તુઓ પ્રિપેરેશન્સ કરવાનો તો પહેલો અનુભવ છે. બાકી હું ખાસા ટાઈમથી સાંભળતી હતી કે આવું સંજય સર આવું કરી રહ્યા છે, બટ મારાથી અવાયું નહોતું. બટ આ વખતે એવો એટલો સુંદર એક્સપિરિયન્સ હતો ને કે હવેથી હું દર વર્ષે જોડાઈશ આ અનુભવ. છેલ્લા 11 વર્ષથી આ અભિયાનમાં જોડાયેલી છું. આ 12મું વર્ષ છે અને મારો અનુભવ ખૂબ જ અવિસ્મરણીય છે અને ખૂબ જ ઇમોશનલ છે. લાઈક અમે આટલી બધી રાખડીઓ અહીંથી બોર્ડર પર મોકલીએ છીએ. બધા અલગ અલગ દેશોથી આવી છે અને અલગ અલગ સ્કૂલમાંથી પણ વડોદરાના આવે છે. બધા નાના નાના છોકરાએ પોતાના હાથથી બનેલી રાખડીઓ મોકલી છે. અમે આ બધી રાખડીઓ સોર્ટિંગ ને પેકિંગ કરીને બોર્ડર પર મોકલીએ છીએ. અનુભવ એવો ખાસ રહ્યો છે કે જ્યારે એ લોકોને રાખડીઓ જાય છે તો આટલી બધી બહેનો જે રાખડીઓ મોકલે છે નામ અને નંબર લખીને, એ બધી જ બહેનોને મોસ્ટલી ફોન આવે છે ત્યાંથી. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.